કેમ છો? સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. તો ભાઈ ઘણા સમય પછી આપણે છે ને કાંજીમાં આવ્યા છીએ. છે દવા કાંજીમાં દવા છાંટવા આવ્યા છીએ. કેમ છે ભાઈ? હા હો એમને દવા 20 પપનો ડોયો બનાવી નાખ્યો છે. હવે કઈ દવા છે એ તો મેં પેલા ડોયો બનાવી નાખ્યો. મોડું થઈ ગયું છે ભાઈ ને. દવા કાંજીમાં તમે ગાંઠિયા દવો ખાલી માલ દવો થઈ ગયો છે મસ્ત મજાનું. ને અત્યારમાં છે એક રીતે નહીં દેખાડું, પછી હમણાં ઘડી ખમીને આપણે બપોર થાય ને પછી દેખાડી ઘડી ખમીને. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. વિશાલભાઈ ભરે તો પબ ને આપણે ભરાઈ ગયો છે. આપણે ભાજીએ છાંટવા હજી ને આપણે વાડીએ છાંટવાની છે. જો માલ જોવો ખાલી જો ગાંઠિયા મસ્ત મજાના થઈ ગયા છે ભાઈ. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી દો. છે ને અત્યારે આપણે ઘણી ફરી દવા છાંટી દીધી છે ને. આ પગમાં એટલું રહ્યું છે ને 2 પપ જો અહીંયા હાલે છે ને. ત્રીજો પપ આપણે ભરવા દઈએ છીએ. 3 પપ દવા શરૂ કરી છે ને એટલો ભાગ છટાઈ ગયો છે અત્યારમાં ને થોડુંક બાકી છે. ચાલો કન્ટિન્યુ સાથે રાખીએ ઘડીક દવા ભાઈ, કેમ કે આજ મોડું થઈ જશું. દવા લેવા જશો અત્યારમાં. દવા લઈને શરૂ કર્યું છે. 11 વાગી જશે અત્યારમાં. હાલો હજી 2-3 પંપ ચાંટી દઈ પછી પાછો 12 વાગી જાય. ચાલો કન્ટિન્યુ સાંટે રાખો એટલે સાંટે રાખો. અમે સાંટે રાખીએ દવા. હાલો છે ને 11 વાગી જશે 1 ને. હવે જમવા જવાનો સમય થઈ ગયો છે ને. વિશાલભાઈનો પપ ખાલી થઈ ગયો. ખાલી નહીં છો ભરેલો છે એ સાંટે છે ને. આપણો અહીંયા નિશાનડું ને બાકી કાંથી તમને દેખાડું. 1 પપ અહીંયા ભરે છે ને આપણો ખાલી થઈ ગયો પપ ને. બાકી તો ગાંઠિયા તમે જો માલ આવો ચેલો છે ભાઈ જુઓ. હવે આમાં આપણે એક દાણો ખાતર તો નહીં નાખેલું. એક કહેવાય ખાતર એક દાણો નહીં નાખ્યો પણ દવાનો 3 થી 4 હપ્તા મારેલા છે ભાઈ. રાજ આપતા ને મારેલા દવા માલ બધું જો એક તારો માલ છે એટલે વાંધો ન આવે. થોડી પારવી છે વાવેલી છે એટલે આ વાવેલીમાં કહું આપણે વગર દવા છાંટી છે ચાલે જો. ને જો વિશાલભાઈ આમ પુગાડે છે ને અહીંયા દવાનું ઓલી સોંપેલી કાંજી છે ને અહીંયા સોંપેલી કાંજી છે તો આ ભાગમાં. ને આમાં ભાજી વાવી દીધી છે. ભાજી તમને દેખાડી દો અત્યારે. વિશાલભાઈ હું આવે કંઈ હું નહીં આગળ જોઈએ આપણે. હાલો વિશાલભાઈ આવી જશે. હે શું કરવું? ખાવા દઉં ભરવો પપ? હા વાગ્યા કેટલા? 1 વાગો આવ્યો. 1 વાગો આવ્યો છે. આ તો પોણો 1 થયો છે. જવાય ને જવાય ને પેટનો ખડ્ડો ભરવા. ખડ્ડો ભરવા. હાલા ભાઈ પેટનો ખાડો ભરી આવીએ. 3 થયા 3 આદમી છે. ઓ સાલા દવા છાંટ રહે છે. હા તમે એક હાલતા હાલતા આછી ચપટી ખીચડી ખાઈને ઘેરે પડ્યું રે મારા કલેજા છે ને. પાછા જાય છે દવા છાંટવા. ખાઈ પીને નિવેડા થઈ જશે. હું કહે છે વિશાલભાઈ? હે હું માથું ખસોડતા ઓલા પતંગ ચકા સ્થિર બાંધીને ચકાઈને મૂકતા આવ્યા. હું તોડીને લેતા આવ્યા બાજુ મૂકી દીધી ને હેઠે ઉતરી ગઈ. તેને પાછી ચડાવી ને આમાં શું વાવેલું છે? બાજરી વાવી દીધી. થોડોક ચોખા વાવેલા. ચોખા આપણે દેખાય તો બાજરી વાવેલી હોય ને. હે આવું છે અત્યારે તો ડુંગળીમાં આવું છે. માલ થઈ ગયો છે હારા મારો. શું છે? શું છે એવું છે ફેમિલી? વિશાલભાઈ કાંઈક બોલતા નહીં હવે. હાલત જો ગૌડી બાઈ હાલતી હોય એમ. વેલ્યુ કાઢી વેલ્યુ ક્યાં કાઢી? ગૌડી ભાઈ કેમ હાલે? કેમ હાલે? ચાલો ભાઈ અમે સાડા રાખીએ દવા અત્યારમાં. પછી અમે સાડવા દવાનું છે તો આ ભાગે ને અત્યારે અહીંયા સાડવાનું છે આગળ. પછી અહીંયા સાડવાનું છે. હાલો કન્ટિન્યુ ફેમિલી. તો છે ને આ છે પાલક દવા. વિશાલભાઈ શું છે આ? શું છે આ ઝાડવું? इतना बड़ा पालक है हमारे देश में इतना बड़ा पालक होती? ये हमारे दुबई में मीठा मिल और हमारे दुबई में होता तो हमारी दुबई मिल के खाती इतना बड़ा पालक हमारे दुबई में होता तो तेरा दुबई हम तो दो आप पालक तो दो खरी. पालक से नाम बोसे पालक से पालक. हेलो फैमिली હવે સાંટવા મળી એટલે રીસે દવા અત્યારે તો એટલે ના એટલે સંટાઈ જ. ચાલો સાંટવા મળી. નેફળમાં હોત ને હા
હા બેવડા સવાણુંમાં ખાટ એવું છે ભાજી બનાવી ચાલો ભાઈ ચાલવા મળીએ ઘડીક દવા એટલે છે ને આ ભાગની દવા આપણે પૂરી કરી નાખી છે અત્યારે સેલો પપ હતો મારે ભાગમાં આવ્યો છે સેલો પપ હું અહીં સાંટતો હતો સેલો પપ જો આપણે સેલો પપ અહીંયા હેઠ આવી ગયો આ ખૂણો આપણો અહીંયા ને હવે છે ને હવે ઓલા ભાગમાં થોડીક એવી હજી છે અડધા વીઘાની કાંધી જવું તો હવે ના જઈએ ના લગભગ 4 થી 5 પપ દવા ના જોઈએ તો છાંટવા મળીએ ના 2 જણા તો છાંટવા મળ્યા છે અત્યારે આપણે જઈએ છીએ હવે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને દવા કાંધી અત્યારે ભાઈ પાકી તો ગઈ છે 5 સેલો હપ્તો મારી દઈએ ને એક પાણી પાઈ દઈએ ને તો આ ભાવમાં થોડોક સુધારો થઈ જાય ને આ ઝીણી કળી છે કે નહીં એ યારે થઈ જાય બધી ને આમાં એક પાણી પાવું પડે એમ છે કેમ કે લીલી છે હજી બહુ એટલે એક પાણી પાઈ દઈએ પછી ઠરવા દઈએ થોડાક દી ગળવા દઈએ હમાય પછી ખેંચી લઈએ હવે ખેંચ્યું ત્યારે આપણે આવશું કે નહીં આવીએ કાંઈ ખબર નહીં હવે પણ આપણે ના કામ લાડશે હજી ને અત્યારે થોડું કામ મૂકીને આવ્યા છીએ અહીંયા કેમ કે અહીંનું કામ પૂરું થઈ જાય કે નહીં એટલે ચાલો કન્ટિન્યુ વ્લોગમાં મને રહ્યો તો વિશાલભાઈ ઊભા છે ને વિશાલભાઈને પૂછીએ આપણે ને વિશાલભાઈ ડુંગળી ખાવી તો કેમ થાય ડુંગળી ખાવી તો હા ડુંગળી ખાવી ને તો અત્યારે એવી ફી પડે ને મોઢું આખું પડે ના ખોડાય પડે ના પડે પડે મોઢામાંથી પાણી નીકળતું નીકળે પણ આ ના ખોડામાંથી નીકળે એટલું મોઢું પડે ના ખોડું એટલું પડે બધા એમ કહે કે ભાઈ ડુંગળી ખવડાવતો ડુંગળી ખાવી કેટલી મોંઘી પડે હા માગવા આવજો ને તાર બાપા બધાને દેવાનું છે બબે બાસકા કેવી દવા કેવી પડે અરે કાકા વાહ તો અડાતો નથી એમાં જો ગરમ પાણી કોકે રેડ્યું હોય તો હા હા ફિલિંગ જ કઈક અલગ આવે એ હજી તો આ લેમડા છે ને ભાઈ આ લેમડા થોડું છે જે આપણે ઓલો હવે ને હાવ આસુ લેમડા એ તો બહુ પડે એ તમે ફૂઈ ન આખો હાજે નકર કેમ હોય છે હાલો ફોન આવે છે ને અમારી દવા બવા પૂરી થઈ ગઈ કેમ ચાલ ભાઈ હા ને અમે પૂરા થઈ ગયા હું છું અમે પૂરા થઈ ગયા આમ જો તારે તે ખાવી લીધે અમે સેણા ખાવે સેણા લીધે ડુંગળી ખાવી ડુંગળી લીધે ડુંગળી અડતું હો આમાં માય શેણો છે એક આવે તો પાંદડા તો છે પાંદડા તો છે ને આમ જો ફેમિલી વિશાલભાઈ આપણી કાંજી પાકી જ છે હવે કાંજી ખેવાનું થાય તો આવવાનું થાય કે નહીં થાય અરે પકાવી તમે હા દવા આપણે સાઈડ હા રેડી હા તો બીજાને થોડું ખેમ હતું હું જ ન આવું તું ખાઈ નાખી હા વાહ તો મારે તો એમ તો જોવે પાછા હા ચાલો ભાઈ આપણે છે ને જઈએ ઘરે હાલો બધું લઈ લઈએ આ બધું સામાન આપણો દવા છાંટવાનું બહી છે ને આપણે ઘણા સમય પછી આપણા લોકેશન પર પાછા આવી ગયા છીએ જો આપણું લોકેશન હતું મસ્ત અહીંયા વિડીયો શૂટ કરવાનું કાયમિક માટેનું ને આ કાયમિક માટે તો આપણે અહીંયા વિડીયો શૂટ કરતા ને હવે છે ને આ લોકેશન ઉપર તો છેલ્લી વાર આવીએ છીએ હવે ક્યારેક આવશું કે ન આવીએ આપણે આવ્યા છે નાવા અહીંયા ભાઈ જો કુંડી પીડી નાઈ નાખ્યા છે અત્યારે દવાવાળા હતા એટલે આખો દી દવા છાંટી છે અહીંયા ને હવે અહીંનું જવાનું છે આપણે મવા થોડુંક કામ છે દવા લાવવાની છે થોડીક એવી એ દવા લેતા આવીએ ને મવા થતા આવીએ ને જો આપણે છે ને આપણું ટાંટેટુનું આ જૂનું લોકેશન હવે અહીંયા આવશું કે ન આવીએ કાંઈ ખબર નથી પણ હજી એક બે વાર દવા છાંટવા આવવાની છે અહીંયા એ બાજરીમાં ડુંગળીનું કામકાજ અહીંયા પૂરું થઈ ગયું કાંજીનું ને કાંજી તમને બતાવી દીધી છે બાકી જો લોકેશન આપણું ને હવે જઈએ મવા આપણે તો હવે આજના આપણે છે ને વ્લોગ અહીંયા પૂરો કરી દેવું ને જો જાહેર છે ને આવી થઈ ગઈ છે ભાઈ પાછી જાહેર ને આમાં આપણે સોમાં આમ જાહેર હતી પાછી આ બીજી વાર જાહેર થઈ ગઈ ને રોપ તો એ નીકળી ગયો ઓલી કર કાંજી છે ઓલી કર કાંજી છે ને કાંજી ખેતી ખેંચાય ને જો કાંજીનો વિડીયો બનશે ને તો બનાવવા આવશું તો આજના આપણે વ્લોગમાં એટલું જ તે ને જો તમને આ વિડીયો સારો લાગે ને તો લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પછી કાલે નવા વ્લોગમાં તો બધાને જય માતાજી બાય બાય.